સમાચારો ઉપર નજર કરીએ તો આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જામશે। ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। 3 સિસ્ટમ સક્રિય થતા આગામી 5 દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આજે કચ્છ સૌરાષ્ટ્રની સાથે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી। વરસાદની આગાહીની વચ્ચે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। આવતીકાલે કચ્છની સાથે સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિવાય મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી। તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે। સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદની આગાહીને લીધે માછીમારોને સાવચેત રહેવાની અપીલ પણ કરવામાં આવી। તો વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મોટું અનુમાન કર્યું છે। 5 જૂન સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાનું અંબાલાલ પટેલનું અનુમાન। સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને લઈને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી તો મધ્ય ગુજરાતના વડોદરા, પંચમહાલ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, જ્યારે 7 અને 8 જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે। સાથે જ અંબાલાલ પટેલે 20 થી 28 જૂન રાજ્યમાં ચોમાસાનો સારો વરસાદ વરસવાનું અનુમાન વ્યક્ત કર્યું છે। તારીખ 5 જૂન સુધીમાં રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે, જેમાં બપોર પછી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે, જેમાં ખાસ કરીને સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, ગોધરાના ભાગો, દાહોદના ભાગો, આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, એટલે ખાસ કરીને ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, અન્ય ભાગોમાં વરસાદ ઓછો રહેવાની શક્યતા રહેશે। તારીખ 5 તારીખ પાસે તારીખ 7, 8માંથી વરસાદ થશે, પરંતુ એ વરસાદ લગભગ દરિયા કિનારાના ભાગોમાં થવાની શક્યતા રહેશે। તારીખ 7, 8 અને 8, 9માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તારીખ 5 થી 7 કે 8 તારીખ સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્ર ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે।